રાજકોટ વિસ્તારમાં છો ત્યાં પણ વારોવાર રંગ જામી ગયો છે, માહોલ બની ગયો છે, પણ આ બધા વચ્ચે રાજકોટની અંદર જે રંગ જામ્યો છે તે પણ જાણવું છે। મયુર આપણી સાથે જોડાયેલા છે। મયુર, રાજકોટમાં કઈ પ્રકારનો રંગ અત્યારે જામ્યો છે? બિલકુલ લકમાં રંગીલા રાજકોટવાસીઓની ઉત્તરાયણ છે એ પણ રંગીલી જ હોય છે, કારણ કે રંગીલા રાજકોટવાસીઓ ઉત્તરાયણના દિવસે દેશ વિદેશમાં ગમે ત્યાં રહેતા હોય ત્યાંથી ઉત્તરાયણ મનાવવા માટે રાજકોટ આવે છે। આપણે ત્યાં વિદેશથી આફ્રિકાથી આવેલા ખાસ પતંગના જે રસિયા છે આપણી સાથે જોડ્યા છે। પહેલા તો આપનું નામ શું છે અને તમે જે પ્રકારે પતંગ ચગાવો છો કેટલી મજા આવી રહી છે? અમે બહુ મજા આવી છે। પહેલાથી મારું નામ અમિતા રાજદેવ છે, આરતીબેનની બેન છું અને એક વર્ષ અમે લાસ્ટ યર ઉત્તરાયણ અહીંયા કરી હતી। અમે નક્કી કર્યું છે કે એવરી યર અમે ઉત્તરાયણ કરવા તો અહીંયા આવી જ જાશું અને અહીંયા જ રોકાશું। તમે કયા દેશથી આવો છો ઉત્તરાયણ? અમે નાયરોબી કેન્યાથી આવીએ છીએ। નાયરોબી કેન્યાથી પતંગ ઉડાડવા માટે રાજકોટ આવ્યા છે, એમના પરિવારના સદસ્યો આપણી સાથે છે। તમે ફિરકી પકડીને ઊભા છો, કેમ પતંગ નથી ચગાવતા? બસ વેઇટ કરીએ છીએ કે થોડીક માહોલ જામે તો વધારે મજા આવે પતંગ ઉડાડવાની। પણ પવન છે કે નહીં? પવન છે, દેખાય છે પવન, પણ ઓકે હમણાં ખ્યાલ આવશે કે જેવું ચાલુ કરશું તો ઉડે છે કે નહીં એટલે ખ્યાલ આવી જશે। આપણી સાથે બીજા પતંગ રસિયાઓ પણ છે। મેડમ, શું કહેશો, તમે સવારથી અહીંયા ધાબે ચડી ગયા છો, રસોઈની કોઈ તૈયારી કે બહારથી મંગાવવાનું છે ઊંધિયું? નહીં, આજે તો રસોઈને રજા જ હોય ને, આજે તો બધું બહારથી જ મંગાવવાનું હોય અને પ્લસ આખો દિવસ એન્જોય કરવાનું હોય। પ્લસ અમને સરકારને એટલી અપીલ કરી કે પ્લીઝ લાઇટ આવે તો અમારો જે માહોલ છે એ કંઈક જામે, કારણ કે સવારથી લાઇટ જતી રહી છે જેના લીધે લેડીઝના બધા કામ અટકી ગયા। હજી તો પતંગની ચગાવવાની શરૂઆત જ નથી કરી, એ પહેલાં લાઇટ જતી રહી અને અત્યારે અગાસી ઉપર પવન નથી અને લાઇટ નથી, એટલે મ્યુઝિક અને પતંગ બે સાવ ગયો તો ફિક્કું પડી ગયું છે। આપણે ગરબા લેતા હોય છે ઢાબે, આ વખતે કઈ ગરબાનું પ્લાનિંગ ખરું? લાઇટ નથી તો ગરબાનું તો હોય જ ઓલવેઝ પ્લાનિંગ, ગુજરાતી હોય એટલે, પણ લાઇટ નથી તો ગુજરાતીઓ એના વગર અધૂરા છે। અત્યારે અમારે અગાસી ઉપર લાઇટ વગર માહોલ જ નથી જામેલો જરાય। ઉત્તરાયણની હજી શરૂઆત થઈ છે ને લાઇટ ગુલ થઈ ગઈ છે। રાજકોટના લગભગ તમામ વિસ્તારની અંદર લાઇટો ગુલ છે, એટલે પતંગ રસિયાઓ છે તેની અંદર થોડી નિરાશા જોવા મળી રહી છે, પરંતુ પરિવાર સાથે અહીંયા ઢાબે તમામ લોકો એકત્ર થયા છે। પતંગ જેમ જેમ પવનનો માહોલ જામતો જાય છે તેમ તેમ આકાશમાં ઉડી રહી છે, પરંતુ સાથે સાથે અગાસી ઉપર ધાબાની અંદર મિત્રોની સાથે, પરિવારની સાથે ભોજન, ખાસ કરીને ઊંધિયું ખીચડો છે એની મજા માણવા માટેની તૈયારી કરી લીધી છે। સાથે સાથે વિદેશથી પણ જે મહેમાનો આવ્યા છે રાજકોટ ખાસ પતંગ ઉડાડવા માટે, એ પણ અત્યારે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે।